ભાવનગર બાદ આગળ વાત જામનગરની કરીએ તો જામનગરમાં પણ ફ્લેટની એક બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે। પટેલ કોલોનીમાં મીરા એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો। 3 માળના એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો અમુક ભાગ ધરાશાયી થયો છે। તંત્રએ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે, ત્યારે મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સહિતના લોકો પણ ઘટના સ્થળે હાજર છે। કોર્પોરેશન દ્વારા અગાઉ આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી, જોકે એપાર્ટમેન્ટમાં વસતા લોકોને મકાન ખાલી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાલ્કનીનો ભાગ આ રીતે અચાનકથી ધરાશાયી થતા કાટમાળ સર્જાયો છે। જે 4 માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે, બાલ્કનીનો ભાગ, અને એકના વજનના લીધે બીજો એમ કરીને સળંગ એક જ બાલ્કનીની સળંગ લાઈનમાં છે એમાંથી કાટમાળ છે એ નીચે પડેલો છે। કોઈ જાનહાનિ નથી। આ બિલ્ડિંગને કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 3 વર્ષ પહેલાં 264(1) જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ એ લોકો દ્વારા એમાં રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું। આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટેની નોટિસ આપશે।